કરીએ પાટણની તો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। રાજસ્થાન અને ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુ ચોરીના કામને અંજામ આપતી મુલતાની ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 પશુઓ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। યશ દરજી, અસ્મિતા ભારત, પાટણ। પાટણ જિલ્લાના ચોરીના ગુના દાખલ થયા। આપણે જાણીએ છીએ તેમ લોકો માટે પશુ એમનું આર્થિક ઉપાર્જનનું મોટું સાધન છે। આ પશુ ચોરી શોધી કાઢવા માટે એસીબીને ખાસ આપવામાં આવેલી। એના પીઆઈ નાગરે અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસ તપાસ કરતા એક આખી ગેંગ સક્રિય હોવાનું એમણે પોતાની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી। તે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવ્યો। પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ હતા અલગ અલગ વિસ્તારમાંથી આશરે 10 લોકોને એ રાઉન્ડ અપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક્ટ થયો છે। આ આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરિફ ચાલી મુલતાની, ગુપ્તા આંટેકરી મોડા,